નાથળ ખાતે તાલુકા કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી। તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાથળ ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી, જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી કાર્યક્રમમાં ધારાસભ્ય કાણુભાઈ રાઠોડ સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા। દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે નાથળ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મામલતદાર કેડી ભીમાણીના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા। હાજર રહેલ મહાનુભાવોને પ્રવચન આપ્યું હતું અને દેશભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સાથે સાથે સુંદર પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા, તેમજ વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાણુભાઈ રાઠોડ, ડીવાયએસપી MF ચૌધરી, PSI HL જેવલિયા, તાલુકા વિકાસ અધિકારી KP ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ એફાભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બામણિયા, જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ સિંઘોડ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ચારણિયા, હરીફભાઈ સોલંકી, મોહનભાઈ વાઝા, સરપંચ બાજુબેન ભાણાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત બાળકો, ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉના તાલુકાના વહીવટીતંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અબ્દુલ ખાનજી, ઉના। સાહેબ, આપનો પરિચય અને બાબત। ડીકે ભીમાણી, મામલતદાર ઉના। આજરોજ તારીખ 15/8/2024ના રોજ ઉના તાલુકાના નાથળ ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થયેલ છે। તેમાં મહાનુભાવો, ધારાસભ્ય શ્રી કાળુભાઈ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગ્રામજનો, મોટી સંખ્યામાં સ્ટાફ મિત્રો, અધિકારી મિત્રો તથા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે। આજરોજ નાથળ ગામ છે તે સ્વાતંત્ર્ય પર્વમાં રંગાઈ ગયેલું છે।